પ્રકરણ 6 ગુરુદ્રોહ. વળી પૈસા પર્વ. પાછું પૈસા પર્વનું ટાંકણું આવી લાગ્યું અને ઈસુ છેલ્લી વાર યરુશાલેમ આવવા ઉપડ્યો. એણે ઉપદેશ કરવા માંડ્યા બાદ આ ત્રીજું વર્ષ હશે. એનું વય વધારેમાં વધારે 33 વર્ષનું હશે. એણે આટલા ટૂંકા સમયમાં પુષ્કળ આંદોલન કર્યું હતું. ફેરીસીઓ અને પૂજારીઓ એના દુશ્મન થઈ બેઠા હતા અને એને મારી નંખાવા કોઈ પણ ઉપાય લેવા તૈયાર હતા. એના ઉપર બીજા દોષો સાબિત ન થાય તો છેવટે એને રાજદ્રોહી ઠરાવી સરકાર દ્વારા પણ એનો અંત આણવા ઉત્સુક હતા. એટલે એ હેરોદના પક્ષના માણસો સાથે ભળી ગયા. સેડ્યુસીઓ એની ઠેકડી કરવામાં મજા માનતા. માત્ર એના પોતાના શિષ્યો તથા બીજા વગ વગરના લોકોને એને વિશે સદ્ભાવ હતો, પણ એમનામાંય નિર્ભયતા નહોતી અને ઐહિક અભિલાષાઓ સ્પષ્ટપણે રહી હતી. સત્યની નીડર ઉપાસના. પેસાહ પર્વ શરૂ થાય તેના 1 દિવસ પહેલાં યરુશાલેમ પાસેના બેથેની નામે ગામમાં ઈશુ અને તેના 12 શિષ્યો આવી પહોંચ્યા. અને પૂર્વે ઈશુના હાથ સાજા થયેલા એક માણસને ઘેર એ લોકોએ મુકામ કર્યો. માથે શત્રુઓનું વાદળ ઘેરાઈ રહ્યું હતું, છતાં એને જે સત્ય લાગ્યું તેનો યરુશાલેમના મંદિરમાં જઈ ઉપદેશ કરવાનું એણે છેલ્લા દિવસ સુધી છોડ્યું નહીં. પેસાહ પર્વ શુક્રવારની સાંજે શરૂ થાય. ગુરુવારને દિવસે પણ એણે યરુશાલેમના મંદિરમાં જઈ ઉપદેશ કર્યો. મંદિરમાં ભરાતા બજારને વળી ખાલી કરવા ફરમાવતો રહ્યો. એમ સમજાય છે કે સદબુદ્ધિ અને સદ ઉદ્દેશ્ય છતાં ઈશુની વાણીમાં તીખાશ વધતી જતી હતી. એનાથી પાપ સહન થતું ન હતું. પાખંડ જોઈને એનું હૈયું ઉકળી રહ્યું હતું. એ પણ તીખાશનું કારણ હોય, પણ તીખાશને લીધે કેટલેક અંશે એ સંભાવ ખોઈ બેઠો. એના આવા વર્તન માટે પૂજારીએ ઈસુ પાસે શાસ્ત્રનો આધાર માંગ્યો. ઈસુએ જે જવાબ પાડ્યો તે એની આધ્યાત્મિક સ્થિતિને અનુસરીને હતો. એ શાસ્ત્રોનો શો આધાર આપે? એના શુદ્ધ ચિત્તમાં જે સત્ય લાગતું હતું તે પ્રમાણે એ બોલતો હતો, પણ એની સ્થિતિ સમજવા જેટલી પૂજારીઓની શક્તિ જ ન હતી. એ તો દ્વેષથી ભરેલા હતા. ઈશુને એના જ શબ્દોથી કેમ ફસાવી શકાય એ જ તો શોધી રહ્યા હતા. એમની આગળ ઈશુની જ્ઞાન ચર્ચા નકામી જ જતી હતી, છતાં એની લોકપ્રિયતાથી તેઓ ડરતા હતા અને એને પકડવા ઉપાયો ખોળી રહ્યા હતા. એટલામાં ઈશુનો શિષ્ય જ એમના હાથમાં ક્રૂસનું લાકડું થવાને લાગ્યો. ઈસુની પૂજા. એક રાત્રે ઈશુ બેથેનીમાં પોતાના યજમાનને ત્યાં બેઠો હતો. એટલામાં એક સ્ત્રીએ આવી સુગંધી અને મૂલ્યવાન અત્તર એના મસ્તક પર રેડ્યું અને ખૂબ ભાવથી પૂજા કરી. યેહુદાથી આ જોઈ શકાયું નહીં. તે કહેવા લાગ્યો, આ શો બગાડ? આની સારી કિંમત ઉપજત અને તે ગરીબને આપી શકાત. ઈશુએ કહ્યું, ભાઈ, એની અભિલાષા પૂરી થવા દે. આ શરીરની પૂજા ફરીથી દાટતી વખતે જ થશે. એમ લાગે છે કે આ પૂજા કેવળ મૂંગે મોઢે નહીં થઈ હોય. એની સાથે ઈશુનો જય જયકાર બોલાયો હશે અને કદાચ તે ઘોષણામાં એને યહૂદીઓના રાજા તરીકે વિશેષવામાં આવ્યો હશે, કારણ કે બીજે જ દહાડે જ્યારે યરુશાલેમ ખબર પડી કે ઈશુ આવે છે ત્યારે ઘણા લોકો ઈશુને વાજતે ગાજતે પધરાવવા સામા ગયા અને મંગળસૂચક ધ્વનિ તથા તાળીના પાંદડાની ધજા ઉગાડવા લાગ્યા ને યહૂદીઓના રાજા ઈશુનો જય એમ ગર્જના કરવા લાગ્યા. યેહુદાનો મત્સર. યેહુદાથી ઈશુને મળતું માન ન દેખી ખમાયું. એનું મન કેટલાક વખતથી ઈશુ વિરુદ્ધ વળ્યું હતું. એણે આ અભિષેક રાજ્યાભિષેકના જેવો જ ગણ્યો. મત્સરથી બળતો તે ફેરીસી અને પૂજારીઓને જય મળ્યો અને સારું ઇનામ મેળવવાની શરતે ઈશુને એમના હાથમાં સપડાવવા તૈયારી બતાવી. ફેરીસીઓએ આ લાગ તુરત જ હાથ કીધો અને એને માંગ્યા દામ ચૂકવી આપ્યા. ઈશુ રાજ્યદ્રોહી છે એમ જુબાની આપવા અને ઈશુને ઓળખાવી પકડાવવા યેહુદાએ વચન આપ્યું. મરવાની તૈયારી. પેસાહ પર્વ શરૂ થયા પછી તે પૂરું થાય ત્યાં સુધી મનુષ્ય હિંસા ન થઈ શકે એવું યહૂદી ધર્મનું ફરમાન હોવાથી તુરત જ ઈશુનું કાસળ કાઢી નાખવું જોઈએ એમ એના શત્રુઓને લાગ્યું. ઈસુ રાતવાસો બેથેનીમાં અથવા તો આજુબાજુના ડુંગરોમાં કરતો. એના શિષ્યો એની સાથે જ રહેતા. એને માથે મોત ઝઝુમે છે એમ એ સારી પેઠે જાણતો હતો. એ રાત દિવસ ઈશ્વર ચિંતનમાં જ કાઢવા લાગ્યો. આ સંકટમાંથી બચાય તો સારું એમ એને લાગી આવતું, પણ ઈશ્વર ઈચ્છાને આધીન થવા એ તૈયારી કરતો હતો. છેલ્લું ભોજન. ગુરુવારે સાંજે ઈસુ એના શિષ્યો સહિત યરુશાલેમમાં જ એક ભક્તને ત્યાં ગયો. બીજી સાંજથી વ્રતો શરૂ થાય માટે આગલી રાત્રે ઉજાણી કરવાનો રિવાજ હોય એમ લાગે છે. ભક્તને ત્યાં સર્વે જમવા બેઠા. યેહુદાના મનમાં કપટ છે એમ ઈસુ ચેતી ગયો હતો અને એણે જમતા જમતા કહી પણ બતાવ્યું. સર્વે શિષ્યોને સાવધ અને વફાદાર રહેવા ચેતવ્યા.
શિષ્યોની અગવડતા વિશે કંઈક અણવિશ્વાસ પણ સૂચવ્યો. એણે અગ્રગણ્ય શિષ્ય બોલી ઉઠ્યો કે બધા બેવફા થાય પણ હું તો ન જ થાઉં. પણ ઈશુએ ભવિષ્ય ભાગ્યું કે કૂકડો બોલે તે પહેલાં 3 વાર તું મારા સાથીપણાનો ઇનકાર કરીશ. ટેકરી પર એ રાત્રે ઈશુ શહેર બહાર ઓલિવની ટેકરી પર પ્રાર્થના કરવા ગયો. સાથે પીટર અને બીજા શિષ્યો રાખ્યા. એણે શિષ્યોને કહ્યું, મને હવે કશું ગમતું નથી. જીવન એટલું નીરસ લાગે છે કે કદાચિત પ્રાણ નીકળી જાય. માટે હું પ્રાર્થના કરું ત્યારે મને સાંભળજો. પ્રભુની ઈચ્છાને પ્રતિકૂળ ન હોય તો માથે ઝઝૂમતા સંકટમાંથી એણે ઉગરવા પ્રાર્થના કરી. થોડીવાર પ્રાર્થના કરી વળી શિષ્યો આગળ આવ્યો તો તે ઊંઘતા હતા. ઈશુએ તેમને જગાડ્યા અને રાત્રિ પ્રાર્થનામાં વિતાડવા વિનવ્યા. પાછો એ પ્રાર્થનામાં લાગ્યો અને શિષ્યો પાછા ઊંઘમાં પડ્યા. એમ 3 વાર થયું અને ત્રીજી વાર પણ શિષ્યોને ઊંઘતો જોઈ તે બોલ્યો, તમારી નિંદ્રા શાંતિમય થાવ. તમારો સાથી હવે વિરોધીઓના હાથમાં પકડાય છે. ધરપકડ. એટલામાં યહૂદા એક હથિયારબંધ ટોળી સાથે ત્યાં ચડી આવ્યો. ટોળીના મૂકીને એણે કહ્યું કે જેના હાથને હું ચુંબન કરું તેને પકડી લેવો. એમ કહી ઈશુ પાસે આવી એને ચુંબન કર્યું. ઈશુએ કહ્યું, ભાઈ તારું કામ કરી લે. ટોળાએ એને પકડી લીધો. પીટર એટલામાં જાગી ઉઠ્યો અને પહેલા આવેશમાં તલવાર ખેંચી કાઢીને મહાપૂજારીના નોકર પર ઉગામી. એથી નોકરનો કાન ઉડી ગયો. આ જોઈ ઈશુ બોલ્યા, ભાઈ તલવાર મ્યાન કર, કારણ કે જે તલવાર ઉગામશે તે તલવારથી જ મળશે. હું 12 લાખ ફરિશ્તાઓને મારા રક્ષણને માટે બોલાવી શકું એમ છું, પણ એ રીતે મારે બચવું નથી. મારું મરણ જ મારી સેવા છે. પછી ટોળા તરફ ફરીને કહ્યું, આ નક્કામી ધમાલ શું કામ મચાવી? મંદિરમાં જ તમે મને જકડી શકતા હતા. આટલા ટોળાની શી જરૂર હતી? હું કાંઈ ધાડ પાડુઓનો સરદાર છું? પણ આટલી વારમાં પેલા અંતેવાસીઓ પલાયન થઈ ગયા.